હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું અને આ ઊંધિયું ફક્ત 30થી 35 જ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે. તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતે બાઉલ લઈશું. તેની અંદર આપણે 1 કપ જેટલો ભાખરીનો લોટ લઈશું. અહીંયા તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને અહીંયા અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું અને 1 કપ જેટલી આપણે આ રીતે મેથી લેવાની છે, ધોઈને ઝીણી સમારીને. જો તમે ઘઉંનો લોટ લો તો તમારે થોડીક સોજી પણ એડ કરી લેવાની. હવે થોડીક કોથમીર એડ કરી લઈશું અને હવે મસાલા એડ કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને હવે આપણે અડધી ટીસ્પૂનથી પણ થોડુંક ઓછો ગરમ મસાલો એડ કરી લઈશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું. હવે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલા તલ અને ચપટી ખાવાના સોડા એડ કરી લઈશું. હવે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ઘઉંનો લોટ લીધો હોય, જે રોટલીનો લોટ, તો તમારે અંદર થોડીક સોજી એડ કરી લેવાની. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધતા જઈશું. તો અહીંયા મૂઠિયા માટેનો લોટ આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે, ના વધારે પડતો કાઠો કે ના વધારે પડતો ઢીલો. તો મીડિયમ લોટ આપણે બાંધીને રેડી કરી લઈશું. તો અહીંયા લોટ મેં બાંધીને રેડી કરી લીધેલો છે અને હવે આપણે થોડુંક લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ આપણે પહેલાં જ એડ કરી લેવાનો છે, પણ મારાથી અંદર એડ કરવું રહી ગયું હતું, તો મેં પાછળથી એડ કર્યો છે. હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. તો બસ એટલા જ પાણીમાં આપણે લોટને બાંધીને રેડી કરી લેવાનો છે. તો જો મૂઠિયા જેટલા ટેસ્ટી હશે એટલું જ તમારું ઊંધિયું પણ ટેસ્ટી બનશે. તો મૂઠિયાની અંદર ગળપણ અને ખટાશ બંને સારી રીતે એડ કરી લેવા. હવે આને આપણે આ રીતે થોડોક મસળીને નાના નાના લુવા તૈયાર કરી લઈશું અને આપણે પહેલેથી તેલને ગરમ કરવા પણ મૂકી દઈશું. તો આ રીતે આપણે નાના નાના મૂઠિયા તૈયાર કરવાના છે. તો થોડો થોડો લોટ લઈ લઈશું અને હું અહીં અત્યારે મૂઠિયા એકદમ બ્રાઉન શેપમાં બનાવું છું, પણ જો તમારે લંબગોળ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. પણ મૂઠિયા હંમેશા થોડાક નાના બનાવવાના, કારણ કે એ જ્યારે આપણે ઊંધિયામાં એડ કરીશું તો એ થોડાક ફૂલતા હોય છે, એટલે આપણે એ જ પ્રમાણેની સાઇઝ રાખવાની. તો એ મેં બધા જ મૂઠિયા બનાવીને રેડી કરી લીધા છે. તો હવે આપણે ગરમ તેલમાં તળી લઈએ. તો અહીંયા તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયેલું છે. તો હવે આપણે બધા મૂઠિયા એડ કરી લઈશું. તો એકસાથે જેટલા કડાઈમાં આવે તેટલા એડ કરી લેવા અને આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. તો જ્યાં સુધી લાઇટ ગોલ્ડન કલરના ના થાય ત્યાં સુધી આપણે મૂઠિયાને તળી લઈશું. તો મૂઠિયા તળાતા લગભગ 4થી 5 મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને હજુ આપણે બીજી 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે. થોડો કલર આવે પછી જ આપણે મૂઠિયાને નીકાળી લેવાના. તો સરસ મૂઠિયા આપણા રેડી થઈ ગયા છે. તો આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો મૂઠિયા રેડી છે. હવે અહીંયા આપણે બધી શાકભાજી જોઈ લઈએ. તો અહીંયા મેં 200 ગ્રામ જેટલા બટાકા લીધા છે. અહીંયા 150 ગ્રામ જેટલું સૂરણ, 150 ગ્રામ જેટલું મેં જે શક્કર્યું છે તે લીધું છે અને 150 ગ્રામ જેટલું રતાળું. થોડાક મેં અહીંયા આ રીતે રવૈયા લીધેલા છે અને 300 ગ્રામ જેટલી પાપડી લીધેલી છે, જેની અંદર મેં વાલોળ પાપડી, સુરતી પાપડી અને દાણા પાપડી, મરચી પાપડી અને વટાણા પણ લીધા છે. તમે અંદર જીંજરા પણ લઈ શકો છો, જેને આપણે લીલા ચણા કહેવામાં આવે છે. તો જો તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. અને અહીંયા મેં થોડાક ટીંડોળા લીધા છે, સમારીને લીધેલા છે અને થોડીક ગવાર લીધી છે. તો ગવારને પણ મેં સમારીને લીધી છે. હવે બધી વસ્તુને આપણે સારી રીતે સમારી દેવાની છે. હવે અહીંયા મેં એક નાનું કૂકર લીધું છે અને તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને તેલ ગરમ થાય પછી આપણે જે દાણા બધા લીધા છે, દાણા પાપડી, તે બધું જ આપણે આની અંદર એડ કરી લઈશું. જે કાઠિયાવાડી ઊંધિયું છે તેની અંદર ચણા પણ એડ કરવામાં આવે છે, જે લીલા ચણા આવે છે.
તો જો તમારી પાસે હોય તો તમારે જરૂરથી એડ કરવાના. હવે થોડુંક મીઠું એડ કરીશું અને થોડોક ચપટી ખાવાનો સોડા એડ કરીશું, જેનાથી આપણા જે દાણા છે એ ઝડપથી ચડી પણ જશે અને તેનો કલર પણ જળવાઈ રહેશે. હવે આપણે ચપટી જેટલી હળદર પણ થોડીક એડ કરી લેવાની છે, તેનાથી પણ સરસ એવો કલર આવશે. તો બસ આને થોડાક સેકન્ડ માટે આપણે આ રીતે હાઈ ફ્લેમ ઉપર જ સાંતળી લેવાના છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરીશું અને આને કુકરનું ઢાંકણું બંધ કરીને આને આપણે 1 સીટી વગાડી લેવાની છે અને બીજી સીટી ભરાય તે પહેલાં જ આપણે ગેસ બંધ કરીને કુકરનું ઢાંકણું ખોલી દઈશું. તો એ 1 સીટી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા જે દાણા છે એ ચડી ગયેલા છે. તો આપણે બહુ ઓવરકુક નથી કરવાના. હવે અહીંયા મેં બધી શાકભાજી સમારી લીધેલી છે. રતાળું અને શક્કરિયા, સૂરણ અને બટાકાને મેં મોટા મોટા ટુકડામાં કટ કરીને લીધા છે. રતાળુંને આ બધી વસ્તુ તમે જ્યારે કટ કરો તો તેને તમારે પાણીની અંદર રાખવાના, નહીં તો કાળા પડી જાય. અને જે રીંગણા છે તેને મેં આ રીતે કટ લગાવી દીધો છે, એક વચ્ચે એક ઊભો કટ લગાવી દીધેલો છે અને અમુકના ડીંડા રાખ્યા છે અને અમુક મેં નીકાળી લીધા છે. થોડાક વઢવાણી મરચાં અને આપણે જે ગવાર ને એ બધું છે એ ઝીણું ઝીણું સમારીને લેવાનું. તો હવે આપણે જે મૂઠિયા માટેનું તેલ છે તે જ તેલની અંદર આપણે બધા શાકભાજીને તળવાના છે. તો તેલ આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે. તો અહીંયા હું પહેલાં બટાકા એડ કરી લઈશ અને બટાકાને આપણે સારી રીતે તળવાના છે. તો બટાકા તળતા લગભગ 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બટાકાને તળવાના છે. હું અત્યારે બટાકાની સાથે જ જે આપણે શક્કરિયા લીધા છે તેને પણ એડ કરી લઈશ, કારણ કે અહીંયા મેં જે કઢાઈ લીધી છે એ મોટી સાઇઝની છે, તો હું બંનેને સાથે તળી લઈશ. પણ જો તમે નાની કઢાઈ લીધી હોય તો તમે એક એક વસ્તુને વારાફરતી તળી શકો છો. તો અહીંયા બંને વસ્તુ સારી રીતે તળાઈ ગઈ છે. આને આપણે 80% કૂક થાય તેટલું તળી લેવાનું છે અને બાકીનું આપણે જ્યારે ઊંધિયું વઘારીશું ત્યારે એને થવા દઈશું. હવે આપણે રતાળું પણ એ જ પ્રોસેસથી તળી લેવાનું છે અને સાથે આપણે સૂરણ પણ એડ કરી લઈશું. તો બંને વસ્તુને આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર જ થવા દઈશું. હવે અહીંયા મેં 1 નંગ કેળું લીધું છે, આ કાચું કેળું છે, તો એને આપણે છોલીને ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણું રતાળું અને સૂરણ છે તે પણ સારી રીતે તળાઈ ગયા છે. આ રીતે જ્યારે રતાળું જે છે તેનું પર્પલ કલર આવી જશે, સારી રીતે તળાઈ જશે પછી, અને રીંગણાને પણ આપણે એ જ પ્રમાણે તળી લેવાના છે. હવે આપણે જે કેળું લીધું છે તેને પણ ટુકડા કરીને તેને પણ તળવાનું છે અને ગિલોડી અને ટીંડોળાને પણ આપણે તળી લઈએ. તો અહીંયા ગવાર અને ટીંડોળા પણ આ રીતે જ આપણે હાઈ ફ્લેમ ઉપર તળી લઈશું. તો આને તળાતા 1 થી 2 મિનિટનો ટાઈમ લાગશે. અને હવે આપણે આ રીતે કેળાને પણ તળી લઈશું. તો કેળાને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર જ 1 થી 2 મિનિટ માટે તળી લેવાનું છે. અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને જે આપણું તેલ છે એ ગરમ જ છે, તો ગેસ બંધ કર્યા પછી જ આપણે મરચાંને પણ તળી લેવાના છે. અને મરચાં તળતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું, નહીં તો એનો જેવો મરચાં ફૂટે તો તેલનો છાંટો ઉપર પડી શકે છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરવાની છે લીલા લસણની, તેની સામગ્રી જોઈએ. તો અહીંયા મેં લીલું લસણ લીધું છે, અહીંયા 3 થી 4 લીલા મરચાં લીધા છે અને થોડુંક મેં ચવાણું લીધું છે. તમે ગાંઠિયા કે પછી કોઈ પણ નમકીન લઈ શકો, અને નાનો ટુકડો આદુનો લીધેલો છે. તો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરના જારની અંદર એડ કરી લઈશું અને આની આપણે એક ચટણી તૈયાર કરવાની છે. હવે આની અંદર થોડુંક પાણી એડ કરીશું અને આની એક ચટણી તૈયાર કરી લઈશું. તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો, પણ અત્યારે લીલું લસણ છે તો એને વાપરવું. અને હવે અહીંયા મેં 2 ટામેટાં લીધા છે, તો ટામેટાની પણ આપણે પ્યુરી કરી લઈશું. હવે અહીંયા મેં કુકર લીધું છે, તો હવે આપણે ઊંધિયું બનાવીશું. તો તેની અંદર આપણે 3 ચમચા ભરીને તેલ એડ કરીશું.
તો આ રીતે આપણે જે આપણે મુઠિયા તળ્યા છે તે જ તેલનો ઉપયોગ કરીને આપણે એ જ તેલને વાપરવાનું છે. હવે અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું, 2 તેજ પત્તા, 3 થી 4 સૂકા લાલ મરચાં અને અહીંયા મેં 3 થી 4 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કર્યો છે. હવે ચપટી જેટલી હિંગ એડ કરી લઈશું. અહીંયા તમારે રાઈ એડ કરવી હોય તો તમે કરી શકો છો. કાઠિયાવાડી ઊંધિયામાં રાઈ એડ કરતા હોય છે, પણ મને નથી પસંદ તો મેં એડ નથી કરી. હવે થોડાક તલ અને મીઠા લીમડાના પાન એડ કરવા અને પછી આપણે જે ચટણી રેડી કરી છે તેને એડ કરી લેવાની. તો ચટણીને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. તો આ રીતે 1 થી 2 મિનિટ જ્યારે આપણે સાંતળતા હોય તો એને સતત હલાવીને સાંતળવાનું, કારણ કે આપણે જે અંદર ગાંઠિયાનો આ જે ચવાણાનો ભૂકો એડ કર્યો છે તેનાથી તે નીચે ચોંટતું હોય છે. હવે ટામેટાની પ્યુરી પણ આપણે એડ કરી લઈશું અને તેને પણ આપણે સારી રીતે સાંતળી લેવાની છે. અહીંયા જો તમારે ચપટી મીઠું એડ કરવું હોય તો એડ કરી શકો છો. હવે આપણે અહીંયા 2 ચમચી જેટલું તીખું મરચું, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું. 1 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો અને 1 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો આપણે પાછળથી યુઝ કરીશું. એટલે ટોટલ આપણે 2 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો યુઝ કરીશું. અને હવે મસાલા બળે નહીં તે માટે થોડુંક પાણી એડ કરી લેવાનું. તો હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આને આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણો મસાલો રેડી છે. તો હવે આપણે બધા દાણા એડ કરી લઈશું અને બધી શાકભાજી આપણે જે તળીને રાખી છે તેને પણ આપણે સાથે જ એડ કરી લેવાની છે. તો અહીંયા આપણે જે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે તેનાથી ફક્ત કલર આવશે, તીખાશ બિલકુલ નહીં હોય. તો આપણે તીખા માટે આપણે 2 ચમચી અલગથી તીખું લાલ મરચું પાવડર પણ એડ કરવાનું. હવે આ બધી જ વસ્તુને આપણે એડ કરીશું અને મરચાંને આપણે લાસ્ટમાં એડ કરીશું. તો મરચાં સિવાયની મેં બધી જ વસ્તુ અંદર એડ કરી લીધેલી છે. અને હવે આને આપણે કુકરમાં સાઈડમાંથી ચમચાને આ રીતે લગાવીને પછી વચ્ચેથી એને ઉઠાવી લેવાનો. આ રીતે જો તમે હલાવશો તો કોઈ પણ શાકભાજી બન્યા પછી પણ નહીં તૂટે. તો બસ આપણે આ જ પ્રોસેસથી શાકભાજીને હલાવવાની છે. હવે આપણે 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે ગળપણ અને ખટાશ એ બંને તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તો અહીંયા મેં મીઠું લગભગ 1 ચમચી અને ઉપર થોડુંક એડ કર્યું છે અને આપણે 1 ચમચી ભરીને દળેલી ખાંડ એડ કરી છે. હવે બંને વસ્તુને આપણે સાથે મિક્સ કરી લઈશું. જો 3 કિલો ઊંધિયાની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ પરફેક્ટ આવે છે તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો. હવે 1 કપ ભરીને આપણે પાણી એડ કરીશું અને મિક્સ કરીશું અને પાછળથી બીજું થોડુંક પણ પાણી એડ કરી લઈશું. તો પહેલાં એકવાર હલાવી લેવાનું અને જરૂર લાગે તો બીજું થોડું પાણી એડ કરી લેવાનું. અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને 1 સીટી થવા દઈશું અને બીજી સીટી થાય એ પહેલાં જ આપણે બંધ કરી લઈશું. તો અહીંયા 1 સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકરનું ઢાંકણું ખોલી લઈશું. તો એ તમે જોઈ શકો છો કે સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે અને શાકભાજી પણ આપણા સરસ રીતે કૂક થઈ ગયેલા છે, કારણ કે આપણે તળ્યા હતા એટલે એક જ સીટીની અંદર આ બધા શાકભાજી ચડી જાય છે. તો સરસ રીતે બધા કૂક થઈ ગયા છે અને હવે આપણે જે મુઠિયા રેડી કરે છે તેને પણ એડ કરીશું. તો અત્યારે આ રસો થોડોક પતલો લાગશે, પણ જ્યારે મુઠિયા એડ કરીશું ત્યારે તે થોડુંક થીક થશે. તો અડધા મુઠિયા આપણે એડ કરીશું અને 3 થી 4 જેટલા મુઠિયા આપણે તેનો ભૂકો કરી લેવાનો છે અને પછી એ ભૂકો આપણે એડ કરી લઈશું. આ રીતે કરવાથી જ ઊંધિયાનો જે ટેસ્ટ છે એ એકદમ સરસ આવશે. તો આ પ્રોસેસ જરૂરથી કરજો. હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે ઊંધિયું બનાવશો તો ક્યારે પણ માર્કેટનું ઊંધિયું નહીં ખાવ. હવે આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું. તો જ્યારે પણ આપણે ઊંધિયાની અંદર કે કોઈ પણ શાકભાજીની અંદર પાણી એડ કરતા હોય
તો તમારે એને નોંસીકું જ પાણી એડ કરવાનું, તેનાથી તેની કુકિંગ પ્રોસેસ એમ જ રહેશે. અને હવે ઉપરથી આપણે તળેલા મરચાં એડ કરી લઈશું અને થોડીક કોથમીર એડ કરી લઈશું અને હવે આને થોડુંક મિક્સ કરી લઈશું અને આને આપણે 2 થી 3 મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આને કૂક થવા દઈશું, જેથી મૂઠિયા છે તે પણ સોફ્ટ થઈ જશે અને જે મૂઠિયા આપણે ભૂકો કરીને એડ કર્યો છે તેનાથી ઊંધિયાનો રસો પણ થીક થશે અને એનો સ્વાદ પણ બધા ઊંધિયામાં આવી જશે. તો હવે આને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો આ સરસ રીતે આપણું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. આપણા જે મૂઠિયા છે તે પણ તમે જોઈ શકો છો કે ફૂલી ગયા છે, એટલે આપણા મૂઠિયા એકદમ સરસ સોફ્ટ બની ગયા છે. અને આટલો રસો રાખવાનો જ, નહીં તો જ્યારે ઊંધિયું થોડું ઠંડુ થશે તો એકદમ ડ્રાય થઈ જશે. તો આ જે કાઠિયાવાડી ઊંધિયું છે એ થોડુંક રસાવાળું હોય છે, તો આપણે આટલું રસો રહે એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આને આપણે ઉપરથી વઘાર કરવાનો છે, તો તે આપણે કરી લઈએ. તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધેલું છે અને હવે તેની અંદર આપણે થોડા કાજુ અને થોડીક સૂકી દ્રાક્ષ એડ કરી લઈશું. તો કાજુ અને જે દ્રાક્ષ છે તેને સારી રીતે પહેલાં સાંતળી લઈશું અને હવે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને થોડીક હળદર એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. હવે આપણે 1 ચમચી જેટલા તલ એડ કરી લઈશું અને આ વઘાર આપણે ડાયરેક્ટ ઊંધિયા ઉપર જ એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે જ્યારે વઘાર એડ કરીએ છીએ તો ઊંધિયું અલગ જ દેખાઈ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ચટપટું અને ચટાકેદાર ઊંધિયું રેડી છે. ઉપરથી ઊંધિયાનો થોડોક મસાલો એડ કરીશું અને લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરી લઈશું. તો અહીંયા મેં ટોટલ 1 લીંબુ લીધું હતું, તો થોડુંક મેં રસ મૂઠિયામાં એડ કર્યો હતો અને બાકીનો બધો જ રસ મેં ઊંધિયામાં એડ કરી લીધેલો છે. હવે આને થોડુંક મિક્સ કરીને ઉપરથી કોથમીર એડ કરીશું અને આને 1 કલાક માટે એમ જ મૂકી રાખીશું. પછી એને આપણે સર્વ કરીશું. કલાક મૂકી રાખવાથી આપણું ઊંધિયું એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થઈ જશે. ઊંધિયાની પૂરી અને જલેબી સાથે સર્વ કરો. રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.